થોડા ટાઈમ પહેલાની વાત છે. મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર. કંઈક દીકરી રિલેટેડ હતો કે એ નાનપણમાં જેની બધી મોમેન્ટ્સ કેપ્ચર કરી એમ જોઈએ એ ટાઈપનો કંઈક વિડીયો હતો. હવે વિડીયોમાં મને ખાસા એવા વ્યૂઝ મળ્યા. ઇન્સ્ટાગ્રામ પર તો બહુ જ સારા એવા વ્યૂઝ મળ્યા. ઇવન કોમેન્ટ્સ બી ખાસી પોઝિટિવ્સ મળી. એમાંથી કોઈ એકે મને કોમેન્ટ્સમાં પૂછ્યું કે તમે પટેલ છો? મેં એને રિપ્લાય આપ્યો કે હા. તો એણે મને રિપ્લાય આપ્યો કે એટલા માટે જ તમે આવી વાત કરો છો, સંસ્કાર આપવાના બદલે. થોડી મિનિટ્સ માટે તો હું પોઝ થઈ ગઈ કે કોઈ આવું કઈ રીતના કહી શકે. સંસ્કારને અને કાસ્ટ રિલિજિયસને શું લેવાનું? મેં એને રિપ્લાય બી આપ્યો કે પણ સંસ્કાર છે એ ઘરથી આગળ છે, કોઈ કાસ્ટ કે સરનેમથી નહીં. પછી મને ખાસા વિચાર આવ્યા કે ભાઈ સંસ્કાર ક્યાંથી આવે છે. અત્યારે જ્યારે મારું બેબી નાનું છે તો મોસ્ટલી આ વાત આપણે સાંભળતા જ હોઈએ છીએ, જે મને પ્રેશરાઇઝ કરે છે કે મારા બેબીને હું સંસ્કાર આપું. જેમ કે રૂટીનમાં આપણે વર્ડ સાંભળીએ છીએ કે ભાઈ આનામાં તો સંસ્કાર જ નથી, પેલો બહુ સંસ્કારી છે, આના મમ્મી પપ્પાએ આને સંસ્કાર નહીં આપ્યા. તો સંસ્કાર કઈ રીતના મળે છે? મતલબ પોઈન્ટ એ છે કે કોઈ ક્લાસીસ હોય છે સંસ્કાર માટેના, કોઈ લેક્ચર્સ હોય છે, કોઈ કોર્સ હોય છે, કોઈ કોન્ફરન્સ હોય છે? નહીં. સંસ્કાર આપણે ઘરેથી જ સ્ટાર્ટ કરીએ છીએ દેવા. એ મને પછી ખ્યાલ આવ્યો કે મેં બી કોઈ લેક્ચર્સ કે કોઈ અટેન્ડ નહીં કર્યું. મતલબ આપણા બધામાંથી કોઈએ બી ક્યાંય કોર્સ અટેન્ડ નહીં કર્યું સંસ્કાર માટે. સ્ટીલ આપણામાં ખાસી એવી ગુડ હેબિટ્સ, મેનર્સ, રિસ્પેક્ટ બધું જ છે. એ ક્યાંથી આવ્યું છે? નાનપણથી જ એનું સ્ટાર્ટિંગ થાય છે. જેમ કે અત્યારે મારું બેબી નાનું છે તો એક બે વાર મેં એને શીખવ્યું હશે કે ભાઈ બેડ પરથી કે સોફા પરથી સેફલી કઈ રીતના નીચે ઉતર, અને એને આવડી ગયું. વિધિન 1 to 2 ટ્રાયમાં એ હવે જાતે ઉતરી જાય છે. સેમ મોસ્ટલી નાનું બાળક હશે, બધા બાળકને આવડતું હશે તાલી પાડીને રાધે રાધે કરતા, બાય બાય કહેતા. આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે બાય બાય કહીએ કે ટાટા કહીએ તો એ આરામથી કરે છે. હાલાકી એને મિનિંગ નહીં ખબર રાધે રાધેનો કે ટાટાનો, પણ આપણા જે જેસ્ચર છે, હેન્ડ મોમેન્ટ છે, આપણે જે રીતના એને શીખવીએ છીએ એ ઓબ્ઝર્વેશનથી બધું શીખી જાય છે. તો એ જ મેઇન પોઈન્ટ છે કે સંસ્કાર બેસાડીને લેક્ચર્સ રોજના આપીને નહીં આવડતું. સંસ્કાર ડેવલપ થાય છે ઓબ્ઝર્વેશનથી, એ બી ઇનિશિયલ સ્ટેજથી જ. મતલબ કે આપણે ઘરમાં કેવું બિહેવિયર કરીએ છીએ, આપણે ઇલ્ડર્સ જોડે રહીએ છીએ તો એના પ્રત્યે આપણું વર્તન કેવું છે. આપણે બધા જોડે બેસીને જમીએ છીએ, કોઈ ઘરમાં નવું ફ્રૂટ આવે છે તો આપણે કટ કરીને ભેગા બેસીને ખાઈએ છીએ. એક નાનું એવું ચિપ્સનું પેકેજ બી આપણે ખોલી અને આપણા ઘરના દરેક મેમ્બર્સને શેર કરીએ તો એ સેમ વસ્તુ એનામાં ડેવલપ થવાની છે. ઇટ મીન્સ કે સંસ્કાર છે એ શીખવાની વસ્તુ નથી, જીવવાની વસ્તુ છે. જો તમારામાં સંસ્કાર હશે તો ઓટોમેટિકલી તમારા બેબીમાં આવશે. આપણા ઘરમાં આપણે સંસ્કારથી જીવન જીવીશું તો એ આપણે બેબીને શીખવવું નહીં પડે. મતલબ કે આપણી પેઢીને શીખવવું નહીં પડે, એ ઓટોમેટિકલી એ કેચઅપ કરી લેશે. આ મારા ખુદના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું, આ મારા પોતાના વિચાર છે. દરેક પર્સન્સ પ્રમાણે આ વિચાર અલગ અલગ હોઈ શકે, દરેકનું થિંકિંગ ડિફરન્ટ હોઈ શકે. આ મારું પર્સનલ થોટ્સ છે કે સંસ્કાર કઈ રીતના ડેવલપ થાય છે. તમારા વિચાર શું છે એ મને કોમેન્ટમાં કહેજો.